નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક પ્રવીણભાઈ તોગડિયા ગતરોજ સાંજે સિનોર તાલુકાના સેગવા ચોકડી ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં હાજર સ્થાનિક લોકો દ્વારા ફૂલહાર કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આ દરમિયાન ત્યાં હાજર લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। કૃણાલ દરજી, સિનોર। આજ રોજ હિન્દુ સમ્રાટ પ્રવીણ તોગડિયાજી માલસમ કાર્યક્રમમાં જતા હતા, તો એ કાર્યક્રમમાં જતાં સેગવા ચોકડી ઉપર આવ્યા ને સેગવા ચોકડી ઉપર એમને 10 મિનિટ રોકાવાનું કીધું અને સેગવા ચોકડીના આગેવાનો દ્વારા અને હેન્ડઈભાઈ એટલે રોહિતભાઈ પટેલ દ્વારા એમનું અહીં જગ્યાએ આયોજન કરવામાં આવ્યું ને આયોજન દ્વારા એમનું અતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। સેગવા ગામના આગેવાનો અને ચોકડીના વેપારી ઉદ્યોગ ધંધા કરનારો દ્વારા અતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ને હિન્દુ સમ્રાટ પ્રવીણ તોગડિયાજી રોકાયા અને એમને બધાને આશ્વાસન આપ્યું અને બધાને આહ્વાન કર્યું કે દર શનિવારે બધા હનુમાન ચાલીસા કરે અને હનુમાન ચાલીસાથી જ આપણે આગળ વધીશું, એવું એક એમને વચન આપ્યું કે બધા મને વચન આપો કે બધા જ શનિવારથી હનુમાન ચાલીસા શરૂ કરશે। Subscribe now and press the bell icon. Never miss an update.